સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર મિત્રો. હું અને આરતી બે નાઇન ફ્રેશ થઈ ગયા અને વાગી ગયા 11:15. 11:15 છે ને? હા, 11:15 વાગી ગયા. આરતીને વાળ લીલા હતા ને આખું ગાડલું પલાળ્યું. સમજો, ગાડલું આખું ભીણું કરી નાખ્યું વાળથી, આખું ટી શર્ટ એનું ભીણું થયું. તો આપણે લઈ લીધું નાનું એવું હેર ડ્રાયર. મેં તમને કાલે કીધું કે અમારા પાસે નાનું એવું હેર ડ્રાયર છે એમ. તો હેર ડ્રાયર લીધું ને, જો પ્લગમાં નાખીને એરિયોનો પ્લગ ચડાવી દીધું ને હવે આપણે વાળ કોરા કરશું. નાનું પણ નાકનું બચ્યું છે હો. નાની એવડું છે પણ નાકનું બચ્યું બહુ સારું કામ કરે છે. પેલા હેર બગડી ગયું હતું. પાછળથી હું ફેરવી દઉં. થેન્ક યુ. પાછળ મમ્મી બોલાવે મને કાંઈક કામ આવી ગયું. આ હેર ડ્રાયર છે ને પેલા બગડી ગયું હતું તો પૂછીએ કાંઈક ટેકનોલોજી વાપરીને ચાલુ કરી નાખ્યું. પેલા કાંઈક ટેકનોલોજી વાપરી અને પૂછીએ ચાલુ કરી દીધું. પેલા બંધ થઈ ગયું હતું. સારું કામ કરે. જો બહુ ગરમ વાળ થઈ ગઈ. બહુ તો કોરા કરી દેવી આપણે. વાવ, ભૂતની આવી દેખો. ગાડલામાં થોડું ફેરવી દેવી એમ. ઠીક છે, વાળ કોરા આપણે ગાડલામાં થોડું ઘણું ફેરવી દીધું. હા થઈ ગયા, બરોબર. ઓળવી ને સારો મિત્ર ટી શર્ટમાં ટ્રાય કરીએ. આરતી હવે પકડી છે ટી શર્ટ. જો પેલા માથું ઓળી લઈ ને, ઓળવી લીધું, ઓળી નાખ્યું. હવે ટી શર્ટ પકડે રાખે. કયું ટી શર્ટ લેવું? આમાં લીલું જે ટી શર્ટ હોય ને, આ પેન્ટ તો બહુ લીલા છે. મારું તો ઓલું ટી શર્ટ છેલ્લું લઈ લેવાનું. હા લઈ લે. ઘરે એક્સપેરિમેન્ટ તો એક્સપેરિમેન્ટ ચાલુ થવાનું છે આમાં. જો જલ્દી કાચમાં સમજો છે ને. હારું, માસીનો તો વિડિયો માસીનો વિડિયો કોલ આવ્યો મિત્રો. તો મમ્મીની કલાક હા, મમ્મી હવે કલાક વાતો કરશે. માસીનો ફોન આવ્યો એટલે મમ્મી કલાક વાતો કરશે. હા, ફોન આવ્યો માસીનો. માસી લોગમાં આવી ગયા, રાત્રે જોજો. હા, માસી આવી ગયા. હવે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે તો કરી નાખી. બરોબર. કોણ પકડે રાખશે કેમેરો? હું પકડે રાખું કા? આ બાજુ લે થોડું પાસે. ચાલુ છે. જો એક મિનિટ હાલ. આમાં તો કેટલી ઘડી પકડે રાખવું પડે. કપડા ઉકળવાની ટેકનિક નવી ઘરેલું નુસ્ખા. જેને જરા હેડ રહે છે ને એનો ઉપયોગ કરજો આવી રીતના.
તારી પાસે આટલા બધા કપડાં છે તો તારે આ ટી-શર્ટ જ પહેરવું છે. મારું ફેવરેટ ટી શર્ટ છે. બ્લોગમાં એક ટી શર્ટ આવી ગઈ છે એનાથી વધારે લાગતું નથી હુકાય. આમ કલાક પકડી રાખવું પડે તો માણ હુકાય. મારી પાસે કલાકનો ટાઈમ નથી હો ભાઈ. જો ટી શર્ટ બળી ન જાય ક્યાંક. બસ ને ઘડી કેમેરો પકડશે ને આપણે જોવું. ટી શર્ટ પકડો તો હાલ્યો હાલ્યો. લાવો. યો આમ જો ડૂસા જેવો છે હાવ. આ કઈ- આમ જો પણ એ ટી-શર્ટ કેટલું છે એનું આ મટીરીયલ? ટી-શર્ટ કેટલો જાડું ટી-શર્ટ મટીરીયલ મટીરીયલ ટી-શર્ટ કેટલું જાડું છે કાપડ. કાપડ ટી-શર્ટ બહુ જાડું આમ કઈ થાય નહીં. એટલે આપણો એક્સપેરિમેન્ટ ગયો ફેલ. ફેર પાછું મૂકી ગયો વાત. ઘરે કોઈ ટ્રાય નહીં કરતા એમ. ના કરવાવાળા કેટલાય કરે. કરવાવાળા ઘરે ટ્રાય કરો તો કરજો. મારી કઈ ના નથી પણ આપણો એક્સપેરિમેન્ટ વન કેમ એવું નથી, પતલું મટીરીયલ હોય ને, જો, મારી પતલું મટીરીયલ હોય ને તો જલ્દી સુકાઈ જાય. જાડું મટીરીયલ છે ને એટલે હા, તાર ફેબ્રિક જાડું છે. હું કહેતો તો જો મારે થોડું જીભ આમ થાય પણ એક્સપેરિમેન્ટ અમારો અને આરતીનો ગયો ફેલ. કે તમે કોઈને ઘરે ટ્રાય કર્યું હોય તો તમે લોકો ઘરે ટ્રાય કરી શકો. અમે ઘરે ટ્રાય કરી પણ અમારાથી કાંઈ થયું નહીં એટલે પાછું હેર ડ્રાયર હવે મૂકી દો વાળી. વાળ સુકાઈ ગયા હો પણ. ના હું મારો વાળ કરી હું હજી નાયો છું એટલે મારા વાળી લીલા જ છે. બહુ ગરમ વાળ થઈ ગયા. સમજો ખરી ન જાય કે વાળ તો ટકલો થઈ જઈશ. મારા વાળ ક્યાંક ખરી ગયા તો સુકાઈ ગયો. જોરા થઈ ગયા. નાગના બચ્ચાએ કામ સારું કર્યું. ફૂકાઈ ગયા વાળ. મારા રીતે હા મારા ફૂકાઈ ગયા તારે વાળ. થઈ ગયા કોરા. બારે વરસાદ આવી ગયો ખૂબ. તો મિત્રો બારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. ટીપણા મૂકી દેવી. અને જો આ ગોળા આગળ લઈ લીધા. માથે પાણી પડ્યું. વાળ હારા ઉગાઈ ગયા. અને જો ગુલમર આયા સુધી વી એવો છે. મસ્ત લાગે છે. એકદમ લીલો છમ થઈ ગયો છે. વરસાદ આવી ગયો ધીમો ધીમો. અને સ્નેપ ચાલુ. સ્નેપ પાડવાની અહીં ચાલુ છે. સ્નેપ પાડવાની ક્યારની સ્નેપ પાડવાની ટ્રાય કરે પણ પડતી નથી સ્નેપ. લેતી જો વાળ કોરા થઈ ગયા એટલે હવે પાડી જો પાછા પોસ્ટ ચાલુ છે ને. પાછા પોસ્ટ એના ચાલુ થઈ ગયા પાડવાના. હારું આ આજે પાયલ ભાભી આવી ગયા. હા હારું ને અમને હા તમારા આશીર્વાદ. તમે આવી ગયા મીડિયામાં. જો તમને લઈ લઉં. હા અમે તમને યાદ કરતા હતા. તમે ઓલા વર્ષે હતા ને અહીંયા. મમ્મીને ભરેલા કારેલાનું બનાવવાનું શાક બનાવવાનું ચાલુ છે. હમણાં થોડી કોમેડી થઈ ગઈ. આરતીને લાગ્યું કે આ ભરેલા રીંગણા બનાવે છે. હતા કારેલા ને મોરે બોલવા માંડ્યા. જો ધીમે ધીમે 12 વાગ્યા એટલે. હા 12 વાગી ગયા એટલે મોર બોલે છે. હજી રાંધવાનું ઠેકાણું. અને અહીંયા ભરેલા કારેલા બનવાનું ચાલુ થઈ ગયું છે. આજે કારેલાનું પ્લાન. કારેલા જમી લીધું. જમીન પછી હું ઘડી ખૂતો હતો. તો મેં તું નાના પેલા થોડો ઘણો બ્લોગ ઉતાર લઉં.
પછી મેં કીધું ઘડી કાંઈ સુઈ જાઉં બોદડો બધું મેં રાખ્યું હતું મેં તો હમણાં જો તો બ્લોગ ઉતાર લો પછી હું સુઈ જાઉં અને આરતી જો બપોરે હુવાન ટાણે શું કામ ચાલુ છે મહેંદી. મહેંદી નાખવાનું ચાલુ છે યાર મહેંદી નાખે છે જોઈ શકો મહેંદી એમથી કેવી સારી થાય કેમ કે બહુ સારું તેને આવડતું નથી આવડે મહેંદી નથી આવડતી મને. મહેંદી આવડતી નથી તોય ટ્રાય મહેંદી કરે ગમે બહુ પણ મહેંદી લગાવતા નથી આવડતી. એટલે તો મિત્રો આજ કંઈ વ્લોગ ઉતારવાનો એટલો બધો મને કંઈ મૂડ નથી એટલે વ્લોગ આપણે અહીંયા જેમ કરી વ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા નવા વ્લોગ સાથે બાય બાય આ તો વ્લોગ આયા સુધી ટાટા